તો મિત્રો જો આને હિચકાવું છું, કેવો હિચકે છે તો મજા આવે હિચકાવું તો કેવો બગા હાલે. અમને સીતારામને થઈ ગયું છે મસ્ત મજાનું સવાર. તો બધાને ગુડ મોર્નિંગ. આપણે આવી ગયા વહેલા કામે ને હવે જવાનું છે નાસ્તો કરવા. તો ચેવડો દુકાનેથી લેવું ને પછી જાઉં નાસ્તો કરવા. લઈ લીધો છે બાલાજીનો ચેવડો મમ્મી હાટું ને આપણે હવે નાસ્તો કરવા ઘેરે. કાંઈક આજ બહુ મોડું નથી કરવાનું, કાંઈક નાસ્તો કરીને વહી જવાનું છે ફટાફટ. જો ટિફિન ભરાઈ ગયા છે અને શાક છે ચણાનું મસ્ત મજાનું. આમાં છે રોટલી. ટિફિન બધાને ભરાઈ ગયા છે. આમાં છે ખાખડી. ખાખડીને સ્ટોર કરી શકાય 3-4 દી સુધી. જો તેલ નાખી હળદર મીઠું ને તેલ ને એવું નાખીને સ્ટોર કરી શકાય. આમાં છે છાશ. તો હાલો આપણે નાસ્તો કરી લઈએ. રુદ્રભાઈ હજી સૂતા છે. મિત્રો હાલો નાસ્તો કરવા. ચણાનું શાક અને રોટલી. સવારમાં ઘણા ભાખરી નહીં ખાતા હોય, મને તો આ જ ભાવે. તો કોને કોને આ ભાવે છે કોમેન્ટ કરી દેજો. તો હાલો બધા હીરામણ કરવા આવજો. તો મિત્રો જો આને હિચકાવું છું, કેવો હિચકે છે તો મજા આવે હિચકાવું તો કેવો બગા હાલે. તો આપણે આવી ગયા તો ગોપી પાસે નાસ્તો બાસ્તો કરી અને ચા પાણી પી માવા બાવા ખાઈને પછી આવી ગયા ગોપી પાસે. તો ગોપીબેન શું કરે વળી શું કરે ગોપી? ખર અમારે ખૂટે નહીં. હવે કારખાને હવે વહી જાય કામે. બધા બીજો રસ્તો છે મારા ઘરનો. ડાયરેક્ટ રોડમાં છે, સીધે સીધું જ છે. રોડ આવી ગયો. ઓલરેડી આપણે પરો આવી ગયું છે. જોયો કોડી સમાજ મારો આવી ગયો અને કારખાનું છે આપણે તરીકે રોડમાં છે. મારું કારખાનું આવી ગયું હતું નજીક. આ છે કારખાનું. બેસી જાય હવે કામે. જો અહીંયા કામે બેસી જવાનું છે. તો કામે બેસી જાય લાઈટ વહી ગઈ છે ને. જો અમે તો હવે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દેવાનું છે ને. લાઈટ વહી ગઈ છે કાયમની. આ અમારે સમસ્યા છે લાઇટની. એટલે વહી જતી ભાઈ ઘડીક થાય તો. એટલે હવે થોડીક વાર રખડવાનું, થોડીક વાર રેસ્ટ લેવાનું. એટલા માટે હાલો બહાર નીકળીએ. અને ચાનો મારો વારો છે તો આપણે ચા બનાવી નાખીએ હાઈ ક્લાસ. હરી ઉભે નહીં, સાંભેલું ઉભે એવો ચા કરવાનો છે. તો હવે આપણે મૂકી દઈએ ચા. તો પેલા પાણી ભરી લેવાનું, ટોપડીમાં નાખી દેવાનું, પછી ગેસ સ્ટાર્ટ કરવાનો એટલે કે ચાલુ કરવાનો, પછી ટોપડી મૂકી દેવાની, પછી ખાંડ નાખવાની ને ભૂકી નાખવાની. આ તો હું ખાલી કહું તમને, જો કે આવડતું જ હોય. લાઈટ વહી ગઈ તો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી લઈએ. ચા બનાવી નાખીએ હાઈ ક્લાસનો, એમાં કંઈ ઘટે નહીં એવું. ચાલો મિત્રો બધાય ચા પીવા આવી જાઓ. અમે આ કેટલી એવી છે એમાં ઘટે એમ નથી. ચાલો આપણે હવે લઈ આવીએ દૂધ. દૂધ આ અર્જનભાઈ દુકાન છે ત્યાંથી દૂધ લઈ આવીએ. ચા બનાવી નાખીએ પછી હાઈ ક્લાસ. દૂધ માહીનું બનાવી નાખવાનો છે ચા.
તો આ બધા આડા પડી ગયા છે. ચા થોડોક ઉકળવાનું બાકી છે, પછી આગળ આપણે નાખી દઉં દૂધ. માહીનું દૂધ નાખી દીધું છે ને ચા પાકવાનો થોડીક વાર છે, હજી થોડો ઉકળે જીરીક વાર છે. તો હાલો મિત્રો આવી જાઓ બધા ચા પીવા. કઈ ઘટે નહીં એવો ચા બનાવ્યો તો તમને બતાવું. તો આવી જાઓ બધા ચા પીવા. તો મિત્રો આજે તો વહેલો આવી ગયો તો કારખાનેથી, કારણ કે રુદ્રને લઈ જવાનો હતો દવાખાને, એટલા માટે આવી ગયો તો. અને બીજા નંબરમાં કે હવે 10-15 મિનિટનો ટાઈમ છે, તો આપણે ગોપી હાટું 2 પાત્રા ઈકડ વાઢી આવીએ. એટલા માટે હું કહું 10-15 મિનિટ બાકી છે, તો આપણે એ ટાઈમ વેસ્ટ નથી કરવો, આપણે ગોપી હાટું થોડુંક વાઢી આવીએ. એટલે વાઢવા માટે આવી ગયો છું. જો આ અમારા ગામની ગાડી છે, વાડીની ગાડી છે. કેવો વ્યૂ છે, તડકો ખૂબ છે, બહુ જ તડકો છે. પણ હવે ગોપીની વાત આવે એટલે તો જવું જ પડે વાઢવા. એટલા માટે હું જાઉં છું ઈકડ વાઢવા. તો આગળ વિડીયોમાં બન્યા રહે. નિરણ વાટીને ઘેર આવી ગયા. જોઈ લો ગોપી માટે આપણે પાથરો લઈ આવ્યા. તો નિરણ વાટીને ઘેર આવી ગયા ને હવે હાથ પગ ધોઈને આપણે હવે ખાઈ પી લઈએ, થોડોક આરામ કરી લઈએ, પછી જાઉં કારખાને કામે. તો હાલો બધા બપોરા કરવા આવી જાઓ. મિત્રો ચા થઈ ગયો છે તૈયાર ને કંઈ ઘટે નહીં. હવે જો કેવો મસ્ત બન્યો. તો આવી જાઓ મિત્રો બધા ચા પીવા. તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરી દેજો. રામ રામ ને સીતારામ.